અરે સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 70 તારીખ આજે 28 ફેબ્રુઆરી 2025 સત્સંગી જીવનના આ પ્રકરણમાં આખી સંક્ષિપ્તમાં સત્સંગી જીવનમાં ભગવાને જે કોઈ લીલાઓ કરી તે બધી લીલાઓનું સંક્ષિપ્ત રીતે આમાં વર્ણન કરેલું છે. ગઈકાલે આપણે જોયું કે ભાઈ ભગવાને જે કોઈ એમ કહી કે કૌલાદી મતનું ખંડન કર્યું, ત્યાં ભગવાને કરેલો દિગ્વિજય અને તે પછી દુર્ગપુરમાં શ્રી હરિનો નિવાસ તમને કહ્યો. એ તો આપણે જાણીએ જ છે. ભગવાને શું કહ્યું? ગધડું મારું અને હું ગધડાનો. 28 વર્ષ સુધી મહારાજ ક્યાં રહ્યા? ગઢપુરમાં રહ્યા. આ રીતે દ્વિતીય પ્રકરણનો અનુક્રમ છે. આ પ્રમાણે આપણે દ્વિતીય પ્રકરણ સુધીની આ લીલાઓ જોઈ. ત્યાર હવે તૃતીય પ્રકરણની લીલાઓ આવશે. ત્યાર પછી ઉત્તમ રાજા જયા લલિતા આદિકની ભગવાન વિશે ભક્તિનો ઉત્કર્ષ કયો. બરાબર કે ભાઈ ભગવાનની વિશે ભક્તિનો ઉત્કર્ષ જે આ જયા લલિતા આદિક જે કોઈ છે, કોણ છે જયા લલિતા? કોણ છે ખબર છે? દાદા ખાચરની બહેનો છે. અને દાદા ખાચર કોણ છે? ઉત્તમ રાજા. એ બધાનો ભગવાનને વિશે ભક્તિનો ઉત્કર્ષ કયો. જો મનુષ્ય જન્મ મળે તો સૌથી મોટો લાભ કોઈ હોય તો ભગવાનને વિશે આ જીવને થયેલી ભક્તિનો જ લાભ છે. ભગવાનના ગુણોનું કીર્તન કરવું, ભગવાનના કથા વાર્તા કીર્તન સાંભળવા, આનંદમાં રહેવું, ઉત્સવ સમૈયા કરવા, ભગવાનની જે કોઈ તિથિ હોય એમાં. જો કાલે હરિકૃષ્ણ મહારાજનો પાટોત્સવ છે. હમણાં જ વિજયભાઈ જોડે મારી વાત થઈ કે હવે પાટોત્સવના મહિના શરૂ થઈ ગયા. ફાગણ મહિનો છે, બરાબર. નરનારાયણ દેવનો પાટોત્સવ આવશે, બરાબર. ચૈત્ર મહિનો આવશે, પછી આપણા વૈશાખ મહિનામાં પાછા નરનારાયણ દેવ ભુજવાળા એમનો પાટોત્સવ આવશે. નારાયણ મુનિદેવનો પછી પાટોત્સવ આવશે. એમ કરીને હવે આ પાટોત્સવના મહિના શરૂ થઈ ગયા. હવે ધોલેરા સુધીના પાટોત્સવ બધા આવી જશે ધડાધડ. સમજી ગયા? એટલે બધા ઉત્સવના દિવસો કહેવાય. સમજ્યા? હવે નરનારાયણ દેવનો પેલો આવશે ને પાટોત્સવ, બરાબર. ફૂલડોલ ઉત્સવ કહીએ ને આપણે તે. મને 2 વિચાર આવે છે. હવે પાછા બીજા 2 વિચાર આવી ગયા. મને હંમેશા છે ને 2 વિચાર જ આવે, પછી કોઈ એકને અમલમાં લેવું. 16 તારીખે આપણે વિચાર છે કે રાંદેર મંદિરમાં કાર્યક્રમ રાખીએ, બરાબર. પણ 14મીએ ધૂળેટી છે તો મને એક આજે એવો વિચાર બી આવ્યો કે ધૂળેટીને દિવસે જ આપણે બધાને રજા હોય તો ત્યાં રંગોત્સવને ભજન કીર્તનને હોળીના પદ ગાઈએ અને પછી ત્યાં આયોજન કરીએ તો ભોજનનું તહેવારનો તહેવાર થઈ જાય. કલર તો નહીં, પેલા એ રાખવાના ને ગુલાલ. હા, અને રંગોત્સવ આપણો રંગોત્સવનો કાર્યક્રમ ભગવાનના દરબારમાં થઈ જાય ને. 16 તારીખનું આયોજન આપણે ખાલી 14 તારીખે કરવું પડે, 2 દિવસ પહેલાં. વિચાર કેવો છે? બરાબર. આજે આ કાલનો વિચાર પેલો 16 વાળો આજે 14 પર આવી રીતે આવી ગયો છે. હવે જોઈએ, જો બધું એવરીથિંગ વિલ બી ફેવરેબલ, બધું ફેવરેબલ હશે તો મારો વિચાર એવો છે 14મીએ જ આયોજન કરી દઈએ. કારણ કે 14મીએ મોસ્ટલી શુક્રવાર આવશે, ધૂળેટી આવશે. ત્યાં રાંદેર મંદિરમાં આપણે બધાએ 4 વાગે પહોંચી જવાનું, ભજન કીર્તન કરવાના 7 વાગ્યા સુધી. રંગોત્સવની લીલા જે કરેલી તે પ્રમાણે આપણે રંગોત્સવ કરવાનો. અને પછી બધાને શાંતિથી, હરિભક્તોને બધા શાંતિથી જે કંઈ પ્રસાદ મળે તે ગ્રહણ કરે. નાસ્તો કે પ્રસાદ જે કંઈ હોય તે લઈ લઈશું. એટલે શું છે કે ધૂળેટી આપણી ભગવાનમય જાય નાખીએ. રજા તો બધાને હોય જ છે, સમજો. તો ધૂળેથી ભગવાનમય જાય એના માટેનો આયોજન આ બહુ સરસ છે કે 4 વાગ્યા પછી તમારું રાત્રે 8-9 વાગ્યા સુધી ત્યાં મંદિરમાં ભજન થાય. હોળીના બધા પદ ગાવાના. કેવું છે? રેડી ને? તમને પણ રજા જશે ને બધાને? બરાબર ને? વિચાર એવો થયો છે મને આજે કે આવું પણ એક આયોજન થઈ શકે. બરાબર. હવે જોઈએ, હવે સ્પોન્સરો કેવી રીતે તૈયાર થાય તે એ પ્રમાણે ઈચ્છા છે. એ લોકો 16ની જગ્યા પર જો 14માં રેડી થઈ જાય, 14માં રેડી કરી દેવું છે કામ. રવિવારવાનું માંડી વાળવાનું. આપણે રવિવારે તો કાયમ રાખીએ જ છે ને, તો આખો એક તહેવાર સચવાઈ જાય ને આપણો ધૂળેટીનો. બધાને રજા તો એ જ છે આમ પણ, બરાબર ને વિજયભાઈ? એટલે ધૂળેટી નિમિત્તે ત્યાં રંગોત્સવ મજા આવી ગઈ ને. તો પછી એક એ બી દિવાળી હે, એક વો બી દિવાળી થી. બરાબર. આપણું ઉજરા હુઆ ગુલશન નથી આપણું. પેલો કે ઉજરા હુઆ ગુલશન હે, રોતા હુઆ માલી હે. આપણું ઉજરા હુઆ ગુલશન બી નથી ને રોતા હુઆ માલી બી નથી. એ તો હસતા હુઆ માલી હે. બરાબર. ચાલો, હવે હરિસેવામાં પરમા વ્યવસ્થા કહી અને તે પછી અન્કુટ મહોત્સવ સવિસ્તાર નિરૂપણ કર્યો. વાહ 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 વાહ. દિવાળીને દિવસે બરાબર અન્કુટની લીલા કરેલી ને જોરદાર. ગઢપુરને વિશે
ગઢપુરપતિ ગોપીનાથ આસુરો તિહારો. જો અહીંયા ફોટો છે ગઢપુરની લીલાનો, અન્નકૂટ મહોત્સવનો ફોટો છે, મસ્ત જોરદાર. બરાબર, વાસુદેવ નારાયણના ઓરડામાં શું કરેલી? અન્નકૂટ લીલા કરેલી ભગવાને. બરાબર, અને બહુ જોરદાર અન્નકૂટનું આયોજન થયેલું. બહુ પ્રચલિત સંપ્રદાયનો સૌથી પ્રચલિત એ અન્નકૂટ મહોત્સવ છે. બરાબર, જે ઉત્સવ સમૈયા ભગવાને કરીએ એમાં બધી બહેનો, ક્ષત્રિય બહેનો, બ્રાહ્મણ જે છે તે, પછી પેલા સુખડિયાઓને બધાને ભગવાને મીઠાઈ બનાવવાને બધાને બોલાવેલા. બહેનો બધી રોટલીના આને તે ને બધું ઘીમાં રોટલી બોળીને બનાવતા હતા ને. આખી લીલાનું વર્ણન બહુ સરસ છે, અન્નકૂટ લીલાનું વર્ણન ગઢપુરના. સત્સંગી જીવનમાં જ આ તૃતીય પ્રકરણની અંદર જ સાંભળો તો તમને મજા આવી જાય. ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય અને ચોસ્ય, ચારે ચાર પ્રકારના ભોજન ભગવાને બનાવડાવેલા. બરાબર, જિંદગીમાં રંગ તો હોવો જ જોઈએ, ઉત્સવ તો હોવો જ જોઈએ. આની ઉંમરમાં કેવો લાગે છે, અને આની ઉંમરમાં તો હું એટલો તોફાની હતો ને, કોઈ મને પકડવા ચાહે તો બી પકડી નહીં શકે, એટલો તોફાની. બરાબર, તારી ઉંમરની કાં વાત કરે? 2 વર્ષ પહેલાં કેશુ સ્વામીને એમના રૂમમાંથી લાવતો હતો ને, તો કેશુ સ્વામી 2 વર્ષ પહેલાં બી મને કહેતા હતા, જોજે એમ કે દાદાજીનો ડંગોળો લઈને ભાગી જાય, એમ ભાગી નહીં જતો. 2 વર્ષ પહેલાં પણ મારામાં એટલો ટળવળાટ હતો ને. તું જો નહીં 24 વર્ષનો, કેટલા વર્ષનો કે 25, 26 વર્ષનો, 25-26 વર્ષે તો તું કેવો થઈ ગયો છે. કોઈ ઉત્સાહ જ નહીં દેખાય એનો, આમ ઢીલો, ઢીલો, આમ જરા ઉત્સાહથી જીવન જીવું. બરાબર, હજુ તો આખી જિંદગી બાકી છે. ચાલો, એટલે અન્નકૂટ લીલાની વાત કરી. તે પછી પ્રતિદિન ભગવાને કરેલું સભામાં સદુપદેશથી ભક્ત સંઘનું અનુરંજન કહ્યું. પછી ભગવાને ઉત્સવ કર્યા પછી તો ભગવાન બધા એકદમ જોરદાર પ્રકરણ ચલાવતા હતા. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત ભક્તિ, એના બધા પ્રકરણ ભગવાન ચલાવતા હતા. બરાબર, અને એની ઉપર જ ચર્ચા થતી હતી. બરાબર, પછી શ્રી હરિએ કરેલું સત્સંગદીપનું પ્રકાશન કહ્યું છે. તે પછી ભગવાને ધર્મની રક્ષા કેવી રીતે થાય એના માટેના સ્પર્શ વિવેક જાળવવો, જેની આપણે ગઈકાલે કે પરમ દિવસે ચર્ચા કરેલી. વડતાલમાં નહીં રહેતો, બાકી આપણા સંપ્રદાયમાં દરેક મંદિરમાં સ્પર્શ વિવેક જે છે એને જાળવવામાં આવે છે. ધર્મની સિદ્ધિ કેવી રીતે થાય એની વાત કરી. નિષ્કામ શુદ્ધિ, બરાબર, ભાઈ નિષ્કામ વર્તમાન જે છે એ દરેક હરિભક્તે પાળવાના છે, ત્યાગી અને ગ્રહસ્થ જે બંને છે એમણે. અને સાધુઓનો આહનિક વિધિ કયો, ભાઈ સાધુઓએ કેવી રીતે આહનિક વિધિ કરવાનો છે તે બધો કયો. સવારે ઉઠીને વહેલા ઉઠીને પહેલાં તો એમ કહી કે એમણે પણ જે કંઈ કહ્યું એ પ્રમાણે ત્રિકાળ સંધ્યા, બરાબર, એમણે પણ કરવાની છે. વિષ્ણુ ભગવાનની પૂજા કરવાની છે, એમણે પણ વિષ્ણુ ગાયત્રી મંત્રનો જપ કરવાનો કહ્યો છે. ત્રિકાળ સ્નાન સંધ્યા જે કંઈ હોય તે કરવાનું કહ્યું છે. દેવ પૂજા, બરાબર, આ બધી જે કોઈ છે તે સાધુઓની આહનિક વિધિ જે છે તે પછી ભગવાને શ્રી કૃષ્ણ સ્વરૂપનું અદ્વૈત, બરાબર, ભગવાનનું અદ્વૈત પણ કહ્યું. કોનું? શ્રી કૃષ્ણ ભગવાનનું અદ્વૈત પણ કહ્યું. મેં તમને શું કહ્યું? અદ્વૈત શબ્દને લોકોએ ખાલી બદનામ કરી નાખેલો છે. જેમ અક્ષર શબ્દને લોકોએ બદનામ કરેલો જ ને, એમ અદ્વૈત શબ્દને બદનામ કરી નાખેલો છે. અદ્વૈત શબ્દ બદનામ નથી. અદ્વૈત શબ્દનું નિરૂપણ શ્રીજી મહારાજે ઘણી વખત કરેલું છે. અને જ્યાં જ્યાં પરમાત્મા તત્વની વાત આવે ત્યાં ત્યાં ભગવાને અદ્વૈત શબ્દ બહુ જોરદાર, બહુ સારી રીતે ઉપયોગમાં લીધો છે. પણ હવે શું કરીએ, જેની બુદ્ધિ સંકુચિત હોય એના માટે આપણે કંઈ કરી નહીં શકતા. સમજો, અદ્વૈત મત અને અદ્વૈત શબ્દ એમાં બહુ ઘણો બધો ફરક છે. અદ્વૈત મત જે છે તે તો એકલો પરમાત્મા સબર, એટલે બીજા 2 તત્વ જે છે એને સ્વીકારતો જ નથી. પણ અદ્વૈત જે ભગવાનને વિશે શબ્દ લાગે છે એમાં બીજા 2 તત્વોને સ્વીકારેલા છે, પણ ગૌણપણે સ્વીકારેલા છે. પણ એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ, એનો અર્થ શું છે કે ભગવાન જેવા તો એક ભગવાન જ છે અને અદ્વિતીય છે. ભગવાન જેવો બીજો કોઈ થવાને સમર્થ નથી. સ્વરૂપથી, સ્વભાવથી, ગુણથી, વિભૂતિથી, સામર્થ્યથી ભગવાન જેવા એક ભગવાન જ છે. એટલે એ ગુણોએ કરીને ભગવાનનું અદ્વૈતપણું પ્રતિપાદન શાસ્ત્રોમાં કરેલું છે. સમજો, એટલે ધર્મોને લઈને ભગવાનમાં જે ધર્મો રહ્યા છે, લક્ષણો રહ્યા છે, ગુણો રહ્યા છે, એનાથી એ ભગવાનનું અદ્વૈતપણું સિદ્ધ થાય છે. એટલે અદ્વૈત શબ્દ વિશે એટલા બધા ઊંચા નીચા થવાની કોઈ જરૂર નથી. એટલે આમાં ચોખ્ખું કહ્યું. તે પછી ભગવાને કૃષ્ણ સ્વરૂપનું અદ્વૈત. કૃષ્ણ એટલે ભગવાન પોતે, પુરુષોત્તમ નારાયણ, અક્ષરધામસ્થ ભગવાનનું રૂપ છે તેની વાત છે. અને અદ્વૈત છે, એના જેવું બીજું કોઈ નથી. જો સમાન ધર્મી યોગ કોઈ દિવસ શક્ય નથી. સમાન ધર્મયોગ જ શક્ય છે. ભગવાન જ્યારે પોતાના ભક્તોને પણ જ્યારે મુક્તિ આપે છે ત્યારે સમાન ધર્મયોગ આપે છે. સમજો, સમાન ધર્મયોગ તો ભગવાન એવો જોરદાર, એટલો સરસ આપે છે કે એ ધર્મે કરીને ભગવાન અને પેલા ભક્તો
એનું ત્યારે એકદમ સાધર્મ્યપણું થઈ જાય છે, કે એનું ગુણોનું સાધર્મ્યપણું થઈ જાય છે. પણ એ ગુણોનું સાધર્મ્યપણું થવા છતાં પણ ભગવાન અને ભક્તોમાં ઘણો બધો ફરક તો રહી જ છે. બરાબર. હમણાં એક અદ્વૈતીની કથા મારા ઘરે જોતા હતા, તમે સાંભળ્યું તો કે ભગવાન की जब प्राप्ति हो जाती है तो भक्त भी भगवान हो जाता है, એમણે આવું કહ્યું. હવે અદ્વૈતી તો એવું જ કહે ને, કારણ કે એ લોકોમાં તો ધર્મી જ ધર્મીને મળી જાય છે. એ લોકો તો સમાન ધર્મી યોગ જ બતાવે છે. એ લોકો તો પાછા ધર્મી પાછા જુદા જુદા, એક જીવવાદ ને બહુ જીવવાદ ને પાછા ઘણા બધા મત છે એમાં પાછા. આપણે જ્યારે અહીંયા હવે પેલું શ્રીભાષ્ય ચલાવશું ને ત્યારે એ બધું પાછું લઈશું. શ્રીભાષ્યની જોડે સાથે ભૂમિકા રાખજો, એટલે શ્રીભાષ્યમાં જે મતોના ખંડન આવે એ આપણે ભૂમિકા દ્વારા જોઈ લઈશું. બરાબર. તે સમયે જ તાત્કાલિક જ જોઈ લેવાનું, એટલે ભૂમિકા અહીંયા તૈયાર જ રાખવાની. બરાબર. એટલે શ્રીભાષ્ય અને ભૂમિકા બંને પેરેલલ ચાલશે ને તો તમારી ભૂમિકા પણ પાછી એકવાર પાછી રીસફલ થઈ જશે. સમજો, બ્રેઇન વોશ થઈ જશે તમારા બધાનું પાછું. બરાબર. કેમ કે ભાઈ ભૂમિકા દ્વારા ભગવાન શ્રી હરિનો તમને નિશ્ચય થશે. અદ્વૈત મત કે બીજા જે કોઈ મતોનું વ્યાસજીના સૂત્રો પ્રમાણે રામાનુજાચાર્યએ જે ખંડન કરેલું છે એ બધું તમને શ્રીભાષ્ય દ્વારા જાણવામાં મળશે. શ્રીભાષ્ય આ આપણો ગ્રંથ પૂરો થાય એટલે મોસ્ટલી હવે હોળાષ્ટક પછી જ આપણે ચાલુ કરશું, કારણ કે હોળાષ્ટક વચ્ચે આવશે ને એટલે હું ત્યાં સુધી આ બધું ખેંચ્યા કરા. ધૂળેથી બાદ જ બધું ચાલુ કરશું. બરાબર. એટલે શ્રીભાષ્યમાં એવું છે કે ભાઈ ઘણા બધા હરિભક્તોની જે ઓનલાઈન સાંભળે છે એની ડિમાન્ડ એવી છે કે તમે શ્રીભાષ્ય જ ચલાવજો. ગીતા ભાષ્ય જે છે તે રવિવારે રાખજો, હું શ્રીભાષ્ય ચલાવીએ. એમાં શું છે, શ્રીભાષ્યની કથા થતી નથી. સમજો, જનરલી ગીતાજી તો કોઈ વખત પણ કોઈને સાંભળ્યામાં આવી જાય, પણ શ્રીભાષ્યની કથા નહીં થતી. એટલે જે હરિભક્તોને એવી ઈચ્છા છે કે ભાઈ શ્રીભાષ્ય સાંભળવું છે, પછી મને પણ એકદમ એવું વિચાર આવ્યો કે ચાલો શ્રીભાષ્યની જ કથા કરીએ. બરાબર. એટલે એમાં તમને આ બધા મતોનો નિષ્કર્ષ અને એ બધા મતોનો જે કોઈ નિરાશ જે છે તે જોવા મળશે. બરાબર. અને વિશિષ્ટાદ્વૈત વેદાંતનું પ્રતિપાદન જોવા મળશે, કારણ કે આપણે જે શ્રીભાષ્ય લઈશું એ રામાનુજાચાર્ય વાળું જ લઈશું. કૃષ્ણ મંત્ર જપનો વિધિ. બરાબર. આપણો જે શરણાગતિનો મંત્ર જે છે એમાં શ્રી કૃષ્ણ ભગવાન તરફ અમારી ગતિ થાવ એવો જે એનો અર્થ જે છે, એનો વિધિ જે છે તે બહુ સરસ રીતે સમજવાનો છે. હેલફેલ રીતે એ મંત્ર બોલવાનો નથી. સ્થિર આસનમાં બેસીને વ્યવસ્થિત તમે બેસા પછી જરા પણ તમારી જે મુદ્રા છે તે એકદમ સ્થિર રાખવાની છે, હલનચલન નથી કરવાનું. અને આ જે પહેલી આંગળી જે છે તે એકદમ લાંબી આમ, આ આંગળીને એકદમ આ પ્રમાણે માળા એક એક મણકી એક મંત્રનો જપ અને અંગૂઠા દ્વારા એ મણકા ફેરવવાના છે. આખી માળા થઈ જાય અને પછી પેલો મેરુદંડ જ્યારે આવે ત્યારે પાછી એ માળા જે છે એને ફેરવી નાખવાની છે. અને માળા જે ફેરવવાની છે તે એકદમ શાંતિથી ફેરવવાની છે અને ભગવાનને વિશે વૃત્તિ રાખીને ફેરવવાની છે. રોજ સવારે નાહી ધોઈને પહેલાં એ જે હસ્તાક્ષર મંત્ર જે છે એની જેમ બને તેમ વધારે તમે માળા ફેરવો, કારણ કે હસ્તાક્ષર મંત્રનો જપ છે એમાં બહુ પાવર રહ્યો છે. 5, 10, 15, 20 અને અનુક્રમથી અને વ્યવસ્થિત ફેરવો. એવું નહીં કે ભાઈ આજે મન થયું તો 5 ફેરવીને કાલે ઓછો સમય હતો તો 3, એવું નહીં. 3 ફેરવો કે 5 ફેરવો, એને અનુક્રમથી ફેરવો અને દર વર્ષે 6 મહિને એને વધારતા જાઓ. ભજન વધારવાનું છે. સમજો, ભજન કોઈ દિવસ ઘટવું ના જોઈએ. એટલે એનો પણ વિધિ છે. વિધિ એવો છે કે ત્યારે કોઈ પણ શબ્દ બીજા જે છે તેનું ઉચ્ચારણ નથી કરવાનું, કોઈની જોડે કોઈ બીજી વાતચીત નહીં કરવાની, મોઢેથી તો ખાલી એ મંત્ર જ બોલવાનો છે. ઈશારામાં પણ કોઈ પણ પ્રકારના કોઈને ઈશારા નહીં કરવાના. ઘણી વખત પેલો કહીને આમ નો ઈશારા. બરાબર. સાંકેતિક ભાષાનો પણ કોઈ ઉપયોગ નહીં કરવાનો. શાંતિથી એક જ ચીતે ભગવાનનું ભજન કરવાનું, એ માળા ફેરવવાની છે. પછી સ્વામિનારાયણ મંત્રની માળા ફેરવો તમે, એ જ પૂજાને વિશે જે ફરતી હોય તે તમારાથી 5, 10, 15. પછી કોઈ બીજો સ્તોત્ર કે મંત્ર લેવું. જનમંગલ સ્તોત્રનો પાઠ તમે કરતા હો તો એ આખો જનમંગલ સ્તોત્ર એક પૂજામાં એક આખો બોલો. સર્વમંગળ બોલતા હો તો સર્વમંગળ બોલો. વિષ્ણુ નામ સહસ્ત્ર બોલતા હો તો એ બોલો. દંડવત કરો, જગ્યા હોય તો પ્રદક્ષિણા કરો. એક માળા ઊભા રહીને એક પગે ફેરવો. એમ શાંતિથી રોજ સવારે 1.25 કલાક, 1.5 કલાક, 2 કલાક પૂજા પાઠ કરો. શિક્ષાપત્રીનો પછી પાઠ કરો. વચનામૃત એક આખું વાંચો. બરાબર. એમ સવારે 1.5-2 કલાક મિનિમમ તમારા ભજનમાં જવા જોઈએ. એટલે તમારું 1.5-2 કલાક તો સવારે જ મસ્ત સારામાં સારું ભજન થઈ જાય. અને વિધિસર અનુક્રમથી કરો દરેક ક્રિયા, ગમે તેમ નહીં. ભગવાને જે શિક્ષાપત્રીમાં અનુક્રમ બતાવેલો જ ને, અનુક્રમથી 49મા શ્લોકમાં જે કહ્યું બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાનું,
ત્યારથી માંડીને 64મા શ્લોક સુધીમાં ભગવાને જે આખો અનુક્રમ કહ્યો છે એ અનુક્રમથી બધી વિધિ કરો, પછી વ્યવહારિક કામકાજ કરવાનું કહ્યું છે. તો ભગવાન બહુ રાજી થશે. તમને તમારામાં જ ઘણા બધા ફેરફારો દેખાશે. સમજો, આ અમારું તમને એકદમ જીવતું જાગતું અમારા પોતાનું ઉદાહરણ આપીએ છીએ કે અમે ભાઈઓ જે પહેલાં એકદમ કેવા હતા કે ભાઈ બિંદાસ વ્યક્તિ હતા, અને પછી સત્સંગમાં આવ્યા અને ધીરે 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 જે આ અનુક્રમથી હવે આ કામકાજ થતું થયું, હવે બહુ શાંત થઈ ગયા, પહેલાં કરતાં બહુ શાંત થઈ ગયા. બરાબર? કહેવાનો મતલબ શું છે કે અનુક્રમથી એ ભજન કરવું બહુ જરૂરી છે. રોજ નિયમ જે છે તેને અનુક્રમથી એનું પાલન કરવાનું. અને અષ્ટાક્ષર મંત્રનો જપ કર્યા વિના આપણા સંપ્રદાયમાં મોક્ષ થવો બહુ અઘરો છે, કઠણ છે, ઓલમોસ્ટ ઇમ્પોસિબલ છે. કારણ કે ભગવાન શ્રી હરિની આજ્ઞા છે સત્સંગી જીવન ગ્રંથને વિશે, અને એ પણ કોઈ બીજા પાસે નથી લેવાનું. ધર્મકુળના જે આચાર્ય છે એમની પાસે જ લેવાનો છે. દીક્ષા વિધિ લીધા પછી જ તમને એ મંત્ર જપવાનો અધિકાર મળશે. નાયા ધોયા પછી જે મંત્ર જપવાનો અધિકાર તમને રોજ સવારે પ્રાપ્ત થશે. સ્થિર આસનમાં બેસીને જ પ્રાપ્ત થશે. ઉપર ઓઢવાનું છે. તમે જે કંઈ પહેરો ઉપરીય વસ્ત્ર, બરાબર, એ ઉપરીય વસ્ત્ર ઉપર સુધી ઓઢવાનું છે, માથા સુધી ઓઢવાનું છે, અને પછી એ માળા ફેરવવાની છે. એક એક મણકે એક એક મંત્રનો જપ કરવાનો છે. તમે ગ્રહણમાં પણ તમે એ મંત્રનો જપ કરી શકો છો. નાહી ધોઈને ઘરેથી આવો ને એક આસન પર બેસી જાઓ ભગવાન પાસે, એ મંત્રનો જપ તમે કરી શકો છો. તમારે કોઈ પણ ફળની સિદ્ધિ જોઈતી હોય તો એ મંત્રનો જપ તમે કરી શકો છો. એમાં બહુ પાવર રહેલો છે. બરાબર? એટલે એ કૃષ્ણ ભગવાનનો મંત્ર જે ભગવાન શ્રી હરિએ આપેલો છે એ અષ્ટાક્ષર મંત્ર જે છે તે વન્ડરફુલ મંત્ર છે સંપ્રદાયમાં. એને જેટલો બને તેમ વધારે નિયમબદ્ધ રીતે એનું તમે જેટલો થાય એટલો એનો જપ કરો. બરાબર? ચાલો, એકાદશી વ્રત વિધિ પછી ભગવાને કહ્યો, એમાં પણ આપણે ઘણું બધું જોયું જ છે કે ભાઈ દસમ અને બારસને દિવસે એક એક સમય જમવાનું છે, એક ટાઈમ. એકાદશીને દિવસે તમે આખો દિવસ જો તમારું શરીર એલાવું કરે તમને, તો આખો દિવસ તમારે અન્ન જળ કંઈ ગ્રહણ નહીં કરવાનું. એનાથી વધારે જો તમારે કંઈક લેવું હોય તો પછી તમે જળ ગ્રહણ કરી શકો, પછી એનાથી વધારે તમે ફળ ગ્રહણ કરી શકો. એ પ્રમાણે તમે એ એકાદશી કરી શકો છો. પણ સૌથી મોટી બાબત, એકાદશીને દિવસે ભજન થવું જોઈએ. મેં ઘણા બધા લોકોને ઉપવાસ કરતા જોયા છે. સમજજો, ઘણા બધા લોકોને મેં મંદિરે આવતા જોયા છે પણ ભજન કરતા નથી જોયા. એકાદશીમાં ભજન તો મેઇન થવું જ જોઈએ. રાત્રે જાગરણ અને ભજન. જાગરણ તો આખી રાત કરવાનું કહ્યું છે, પણ તો પણ તમે 12 વાગ્યા સુધી તો કોઈ પણ હિસાબે જાગરણ કરો, અને એ જાગરણમાં પણ ભજન કરો. સમજો, ભજન કરવું મેઇન છે. એકાદશીનો અર્થ જ ભજન કરવાનું છે. ભગવાનને વિશે જે કોઈ તમારી 10 ઇન્દ્રિયોને 11મું મન એને લગાડવાનું છે, અને એમાં શરીર જે છે એને જીતવાનું છે. એટલે જ એકાદશી કહી છે. એકાદશી તપસ્વીની હતા, એટલે એ તપ કરવાનું આપણે કહ્યું છે. એટલે ભગવાન બહુ રાજી થાય. ભગવાને કહ્યું ને કે એમણે જ માંગેલું કે મારે આ વ્રતને દિવસે કોઈ એમ કે અનાજને ન ખાય, એટલે તપસ્વી છું, હું તો તપસ્વીની છું, એટલે મને તપ બહુ પ્રિય છે. એટલે જે મારું વ્રત કરશે એની ઉપર વિશેષ રાજી થઈશું. એટલે ભગવાન કહે તમે રાજી એટલે અમે રાજી, એમ કરીને ભગવાને એમને આશીર્વાદ આપેલો છે. બરાબર? મૂળ દાનવવાળી તમને વાત તો એ ખબર જ છે કે એનું માથું ઉડાડી દીધેલું એકાદશીએ. કહેવાનું તાત્પર્ય શું છે? નાડીજંગનો દીકરો, ભગવાને કહ્યું જ એ પ્રમાણે એકાદશીનું વ્રત કરો તે વ્રતને હિસાબે ન કરો, ભજન કરવાનું જ એ હિસાબે કરો. જો હું તમને કહી દઉં એક સીધી સાદી વાત, બરાબર, પ્રથમનું 50મું વચનામૃત વાંચી લેજો. વ્યવહારિક રીતે તમે ગમે એટલા કાર્યકુશળ હશો, ગમે એટલા હોશિયાર હશો, કે પછી સર્વશાસ્ત્રના અર્થને જાણનારા હશો, પણ જો જ્યાં સુધી ભજન ન કરશો કે પોતાના મોક્ષ માટે કોઈ પ્રયત્ન ન કરશો, ત્યાં સુધી વ્યવહારિક હોશિયારી કે સર્વશાસ્ત્રના અર્થને જાણવાનું જે કામ છે એ કામનું કંઈ તમને હકીકતમાં મૂળ જે કામ રહી જશે મોક્ષવાળું, તો એ કંઈ કામમાં આવશે જ નહીં. વ્યવહારિક કાર્યકુશળતા આ લોકમાં કામમાં આવશે. અને સર્વશાસ્ત્રના અર્થને તમે જાણતા હશો પણ જો ભજન ન થતું હશે એ કંઈ કામનું નથી. એટલે પ્રથમનું 50મું વચનામૃત ઘરે જઈને એકવાર શાંતિથી વાંચી લેજો. ભગવાને એમાં ચોખ્ખું કહ્યું છે કુશાગ્ર બુદ્ધિવાળો કોણ છે? તો જે પોતાના મોક્ષ માટે પ્રયત્ન કરે છે તે, સર્વશાસ્ત્રના અર્થને જાણે છે કે વ્યવહારિક રીતે બહુ હોશિયાર છે તે નહીં. એટલે મોક્ષ માટે પ્રયત્ન તો કોણ કરે છે? તો જે ભગવાનનું ભજન કરે છે, ભગવાનને વિશે વૃત્તિ રાખવાનો પ્રયત્ન કરે છે, એકાંતિકતા તરફ જે આગળ વધે છે, એવો જે એકાંતિક જે છે
એ મોક્ષ કરી શકશે. આપણા સંપ્રદાયની રીત તો આ જ છે. ભગવાને કહ્યું એ પ્રમાણે જે મારો એકાંતિક ભક્ત છે તે આ લોકમાં પણ સુખી અને પરલોકમાં અમને પામશે. હવે એકાંતિકતા એમને એમ તો પમાતી નથી, એના માટે ભજન તો કરવું જ પડશે. સમજો, એટલે ભજન કર્યા વગર કંઈ થવાનું નથી. મને એટલી ખબર પડી મારા જીવનમાં 50-51 વર્ષ જે ગયા એમાં બધું થાય એવું છે, પણ ભજન નહીં થતું. સમજો, દુનિયાભરની બધી આપણે પંચાયત છે, દુનિયાભરની બધી આપણે માહિતી મેળવી લઈશું. સમજજો કે આણે શું કર્યું ને, બિલ ગેટ્સે શું કર્યું ને, વોરન બફેટે શું કર્યું ને, બરાબર, એલન મસ્કે શું કર્યું ને, ટ્રમ્પે શું કર્યું ને, એ બધી માહિતી આપણે મેળવી લઈશું, પણ ભજન ન થશે. શાસ્ત્રમાં પણ આપણે બધું જાણી લઈશું કે ભાઈ અદ્વૈતી શું કહે છે, શુષ્ક વેદાંતિ એને કેમ કહ્યા, કે ભાઈ પેલા શુદ્ધાદ્વૈતવાળા શું કહે છે, કે દ્વૈતવાળા શું કહે છે, કે અચિંત્ય ભેદાભેદવાળા શું કહે છે, બધું જાણી લઈશું. સત દર્શન બધા જાણી લઈશું. સાંખ્ય શું કહે છે, યોગ શું કહે છે, ઉત્તર મીમાંસક શું કહે છે, કે પૂર્વ મીમાંસક શું કહે છે, કે નૈયાયિક શું કહે છે, કે વૈશેષિક શું કહે છે. પણ જો આ બધું કરીને પણ જો ભજન ન થતું હોય ને તો આ બધું ઝીરો છે. તમે એવા ઘણા બધા મોટા મોટા વક્તાઓના જે કોઈ કથા વાર્તાના અનુક્રમમાં સાંભળ્યું હશે કે આવું બધું જાણનારા ઘણા બધા લોકો ભ્રમ રાક્ષસ થયા છે, ભૂત પ્રેત પિશાચ સુધીની યોનિને પામેલા છે. આ બધું ભણ્યા પછી પણ, સતદર્શન આચાર્ય બન્યા પછી, શ્રેષ્ઠ કુળમાં બ્રાહ્મણ કુળમાં જન્મ થયા હોવા છતાં પણ ભ્રમ રાક્ષસ બનેલા છે મર્યા પછી. એનું મૂળ કારણ શું? ભાઈ ભગવાનને વિશે ભક્તિ નથી, શરણાગતિ નથી. એટલે સમજો, તમારી લોભે વૃત્તિ જાય નહીં, શરણાગતિ સ્વીકારેલી હોય નહીં, એટલે તમને શાસ્ત્રના અર્થ તો તમે કરી શકો, પણ ભગવાનની શરણાગતિ ન થાય, ભગવાનનું ભજન ન થાય, એટલે તમારું જે કામ થવું જોઈએ મોક્ષરૂપી એ થતું નથી. બરાબર? અને એ થતું હોય ને, સમજો, એ ફેર તમને જે કરતો હોય ને ભજન, એને જોઈને પણ લાગે ને તમને તમારી જાતને જોઈને પણ એ ફેર દેખાય. સમજો, આકાશ જે છે તે, કે દર્પણ જે છે તે, દર્પણ એટલે ખબર ને, અરીસો. આકાશ અને દર્પણ એ બંને એવા છે કે એટલા બધા ચોખ્ખા છે કે એમાં જરા પણ કંઈ આમ તેમ થાય ને એટલે તમને ખબર પડી જ જાય. ઉનાળો આવશે હમણાં, બધું સ્વચ્છ વાતાવરણ રહેશે. જેવો તમને જૂન મહિનો પૂરો થશે અને જુલાઈ મહિનાની શરૂઆત થશે એટલે આકાશમાં ગડગડાટ ચાલુ થઈ જશે અને કાળા ડિંબાક જેવા વાદળ દેખાઈ જશે, એટલે તમને ફરક પડશે જ કે ચોમાસું આવી જવાનું. અરીસો પણ એવો જ છે. ચોખ્ખા અરીસા ઉપર જરા પણ ધૂળ લાગેલી હોય એટલે તમારા પ્રતિબંબમાં તમને ઝાંખાસ દેખાય. તમે આમ કરીને આંગળી મારશો એટલે તમને થાય કે આને સાફ કરવાનો સમય આવી ગયો છે. આપણું અંતઃકરણ પણ એવું જ છે. તમને પોતાને જ ખબર પડી જાય કે આની પર ધૂળ લાગેલી છે, આને ખંખેરવાની જરૂર છે. એટલે ભજન કર્યા વગર એ શુદ્ધિકરણ નહીં થવાનું. બરાબર? દુનિયામાં બધાને જીતી શકશો, પોતે પોતાની જાતને જીતવી બહુ અઘરી છે. એટલે નજર અંદર રાખવામાં વધારે ફાયદો છે, બહાર રાખવામાં કોઈ ફાયદો નથી. બીજા શું કરે છે, બીજા શું કહે છે, એની પંચાયત કરવામાં કોઈ ફાયદો નથી. બરાબર? જિંદગી પૂરી निकल जाएगी जिंदगी देखने में और समझने में. बराबर? जिंदगी ख़त्म होगी तब भी पता नहीं चलेगा कि जिंदगी क्या थी. એટલે તમે જો બધી દુનિયાભરની માહિતી મેળવવાની વાત કરશો ને તો મરણ પથારીએ બેઠા હશો ત્યાં સુધી પણ તમને એમ ખબર નહીં પડશે કે તમારી પાસે કેટલી માહિતી જ હજુ કેટલી બાકી રહી ગઈ છે. કારણ કે એનો કોઈ એન્ડ નથી, એનો કોઈ અંત જ નથી. સમજો, એના કરતાં શાંતિથી ભગવાનનું ભજન કરી નાખશો ને, અંતિમ તત્વને પ્રથમ તત્વને પકડી લેશો એટલે ભગવાનજી ધ્રુવજીને પ્રહલાદજીની જેમ ભગવાન જ તમને બધા તત્વોનું જ્ઞાન આપી દેશે. નિયમમાં રહેવાનું, જે વાંચતા હોય તે વાંચવાનું, સાહજિક રીતે બધું કરો, કોઈ ના નહીં પાડતું, પણ ઓવરડોઝ કસાનો નહીં અને મગજ પર કંઈ ચડાવવાનો નહીં. ભગવાન કહે એ પ્રમાણે કે ભાઈ અમે આટલા બધા ધર્મનું પાલન કરીએ છીએ તો એનો પણ અમને ભાર નહીં લાગતો, આટલું બધું જ્ઞાન છે અમને એનો પણ અમને ભાર નહીં લાગતો, વૈરાગ્ય છે એનો પણ અમને જરા પણ ભાર નહીં લાગતો, અને ભક્તિ ભગવાનને વિશે અમે કરીએ છીએ અમે એનો પણ ભાર નહીં લાગતો. પછી ભાર એની ભગવાને વ્યાખ્યા આપી છે કે જેમ કોઈ પેલો વૈશ્ય હોય અને એ પેલી સોનાની પેલી વાંસળી લઈને જતો હોય અને એને એનો કાયમ ભાર લાગે. ભાર એટલે વજનનો ભાર નહીં હોય, એને અહીંયા ભાર હોય એનો. એ સૂઈ જાય તો પણ એને એવું હોય કે સોના મોલ લઈને જાઉં છું. એટલે ઊંઘમાં પણ એને એનો ભાર લાગતો હોય કે કોઈ મને રખે ને કોઈ હાથ નહીં મારી જાય. સોના મોલ લઈને જતો હોય ને એનો સાહુકાર. સમજો, એમ તમે જે કંઈ જિંદગીમાં કરો ને એનો તમને પણ ભાર લાગતો હોય.
એ ભાર દેખાતો નહીં હોય પણ તમે એને મહેસૂસ કરી શકતા હો. અને જ્યાં સુધી એ ભાર તમને લાગે જ ને ત્યાં સુધી સમજી લેવાનું કે અભી દિલ્હી બહુ દૂર હે. સમજી ગયા? ધર્મ પાલન કરો એનો પણ ભાર નહીં લાગવો જોઈએ. જ્ઞાન તો થોડું ઘણું જે કંઈ તમને ભગવત કૃપાથી પ્રાપ્ત થયું છે એનો પણ ભાર નહીં લાગવો જોઈએ. વૈરાગ્ય કદાચ થોડો ઘણો તમને છે તો એનો પણ ભાર નહીં લાગવો જોઈએ. અને ભક્તિ કદાચ તમે થોડી ઘણી જે કંઈ તૂટેલી ભાંગેલી કરો છો તો એનો પણ ભાર લાગવો જોઈએ નહીં. સમજો? બરાબર? શુદ્ધ અંતકરણ કરવાનું છે, નિર્મળ અંતકરણ કરવાનું છે. નિર્મળ મન મોહે અતિશય ભાવે. ભાવે એટલે શું? નિર્મળ મનને વિશે ભગવાન રહેલા છે, આવું ભગવાન પોતે કહે છે. બરાબર? પણ બહુ અઘરું કામ છે, બહુ વાર છે. સમજો? ભગવાને પેલી વૃત્તિની વાત કરેલી છે ને, ધીરે 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 એની વૃત્તિ જે છે તે પાતળી થતી જાય છે. સમજો? એ પાતળી ક્યારે થાય કે જ્યારે તમે એનો અહેસાસ કરો. પ્રેમને વિશે પુસ્તક લખવું અને હકીકતમાં પ્રેમ થવો, આમાં બહુ ફરક છે. આઈડિયા આવી ગયો? કોઈ પ્રેમને વિશે પુસ્તક તો લખી શકે અને એનું વર્ણન પણ કરી શકે, પણ જેને પ્રેમને વિશે સચોટ પુસ્તક લખવું જ ને એના શબ્દમાં વજન પાડવાવાળું. સમજો? તો જેને પ્રેમ થયો હશે ને એની પાસે એને જવું પડશે. કાં એ પોતાના સફળ અથવા નિષ્ફળ પ્રેમ જે છે ને એનું નિરૂપણ એ પુસ્તકમાં કરશે ને ત્યારે જ એના પુસ્તકમાં વજન આવશે, ત્યારે શબ્દમાં વજન આવશે. બાકી એકલો કોઈ પ્રેમની ઓળખાણ આપવા જશે ને ફેલ થઈ જશે, આપી જ ન શકશે. સમજી ગયા? હકીકત કહીને મેં, પ્રેમની ઓળખાણ જેને પ્રેમ થયો છે એ જ આપી શકે. સમજજો? કાં જેને થયો છે એની પાસે પેલો જાય અને પેલો એનો અનુભવ વર્ણવે ત્યારે પેલો લખી શકે, બાકી બીજા કોઈ કંઈ ના કરી શકે એમાં. સમજો? પુસ્તક હંમેશા જીવનની શરૂઆત છે અને એનો પ્રત્યક્ષ સાક્ષાત્કાર, એનો અનુભવ એ એનો અંત છે. આઈડિયા આવી ગયો? એટલે પુસ્તકથી તો શરૂઆત થાય છે ખાલી, અને એમાં પણ પછી કેટલી બધી મગજમારી છે, કેટલા બધા પુસ્તકો છે, કેટલું બધું આ છે, કેટલી બધી માહિતીઓ છે, કેટલું બધું જાણવાનું છે. પણ સૌથી મોટી વાત છે ભગવાનને વિશે હેત થવું, પ્રેમ થવો, ભક્તિ થવી. એ થઈ ગયું તો કામ ઓટોમેટિક થઈ જશે, બધા કામ થઈ જશે. બરાબર? એટલે આમાં એ જ વાત કરેલી છે. એકાદશ વ્રત વિધિ, પછી મહાન પ્રબોધિની ઉત્સવ. દિવાળી પછી જે પ્રબોધિની એકાદશી આવે એની વાત છે. એકાદશીનો પ્રબોધિની એકાદશી મોટી કઈ છે? દેવ કઈ ઉઠી? દેવ ઉઠી. ચાલો. અનંતર વૃતાલયપુરમાં ભગવાને કરેલો મહાન પુષ્પ દોલોત્સવ કયો? આ રીતે તૃતીય પ્રકરણનો અનુક્રમ કયો? બરાબર? ભગવાને જે પુષ્પ દોલોત્સવ કયો ને કર્યો તે વડતાલ વિશે એની વાત આવશે. હવે આવશે ને ફૂલ દોલોત્સવ, ફાગણ મહિનામાં આવશે. હવે આ ફાગણ જ ચાલે જ ને. કઈ તારીખ છે? 13 કે 14? 14 છે ને? ધૂળેથી 14મી જ છે ને? હા, 14 તારીખ. હા, 14મી છે. ચાલો. તદનંતર પુરાણ શ્રવણનો સર્વવિધિ અને શ્રીમદ ભાગવતનો મહિમા વિશેષપણે કયો? પુરાણ શ્રવણ 18 પુરાણ વાંચવા જેવા છે. બરાબર? હમણાં એક નવો ફાળ નીકળ્યો છે. હમણાં છેલ્લા 2-4 દિવસથી હું સાંભળું છું કે આપણા સંપ્રદાયના કોઈ પણ ગ્રંથને વિશે એમ કે કુંભ સ્નાનનો મહિમા નહીં કહ્યો તો કુંભમાં જવું કે ન જવું. હવે એક બંડિયાઓએ એક આ નવી કેસેટ ચાલુ કરેલી છે. બરાબર? જે નથી ગયા એણે ચાલુ કરી છે, કે જેને પહેલેથી વિરોધ હતો એણે ચાલુ કરી છે. બરાબર છે? અરે ભાઈ, આપણા સંપ્રદાય તો આપણો સંપ્રદાય કંઈ સનાતન સંસ્કૃતિ કે વૈદિક પરંપરાથી કંઈ જુદો સંપ્રદાય નથી. સમજો? બરાબર? તો કુંભનું મહાત્મય જે છે તે તો રહેવાનું જ છે. ભલે આપણા કોઈ શાસ્ત્રમાં એનું લખેલું હોય કે ભગવાને એનું એ કુંભના વિશે કોઈ ચરિત્ર કર્યું હોય કે ન કર્યું હોય, એટલે કે એનું મહાત્મય નહીં ઘટી જતું, કે એમાં આપણે ન જવું જોઈએ એવી કોઈ વાત આવતી નથી. સમજજો? ઘણા બધા લોકો ઘણી બધી એવી વાત કરતા થઈ ગયા છે કે ભાઈ આપણા સંપ્રદાયમાં નથી, એટલે અરે આપણા સંપ્રદાયમાં ન હોય એટલે એનો મતલબ એવો થોડો છે કે એ વાત ઉપજાઈ નાખેલી છે કે ખોટી વાત છે. એ તો બધું ગ્રહ અને નક્ષત્ર ઉપરથી કુંભ તો થાય છે નક્કી. એટલે તો પ્રયાગને વિશે એ તો માઘ સ્નાનનો મહિમા છે. આ તો કુંભની વાત છે. કુંભ જે છે તે તો 4 વર્ષે એક વખત જે આવે છે એ ગ્રહોની વિશિષ્ટ પરિસ્થિતિને કારણે આવે છે. સમજો?
ભાઈ એ કુંભનો ડાયરેક્ટ આપણે ત્યાં કોઈ વાત કુંભ સ્નાનની ન કરી હોય, બને એવું ન બને એવું બને એવું શક્ય છે કે આપણા સંપ્રદાયમાં એની કોઈ વિશિષ્ટ રીતે ચર્ચા ન કરી હોય, બરાબર. પણ એટલે એનો મતલબ એવો નહીં થતો કે એ કંઈ ઉપજાઈ નાખેલી વાત છે. આવું બધું આવા બધા શું કહેવાય, આ બધા અખ્તર દાયાપણા કરે જ ને, એટલે જ આપણે બદનામ દઈએ છીએ, સમજો. હવે વેવલાપણું શું કામ કરવાનું? તમે ના ગયા એટલે શું, એટલે શું થઈ ગયું? તમે નહીં ગયા એટલે ખોટું? આખું ગામ ગયું તે 67 કરોડ માણસ સ્નાન કરી આવ્યા તે બધા ખોટા હતા, સમજો. વેવલાપણા નહીં કરવાના એવા ખોટા, બરાબર. ભગવાને ઘણી બધી બાબત જે એવી હોય કે ભાઈ એ સર્વસામાન્ય હોય તો એનું વર્ણન ન કરેલું હોય. મેં તમને આગળ પણ ચર્ચા કરેલી કે ભાઈ આ વખતે કુંભ સ્નાનમાં શું હતું. તો પહેલાં તો વૃષભ રાશિને વિશે ગુરુ, મકર રાશિને વિશે સૂર્ય, એ બધા શુભ ગ્રહોની શુભ પરિસ્થિતિ હોય ત્યારે જે કુંભ સ્નાનનો મહિમા કયો છે. અને કુંભ સ્નાન કેમ છે એ તો કોઈને ખબર નથી. પેલા દેવતાઓ અને દાનવો જે અમૃતનો ગળો લઈને જે અમૃત બહાર આવ્યું તો પેલો ઇન્દ્રનો છોકરો જયંત એને લઈને દોડતો હતો ને એની પાછળ બધા દોડતા હતા અને છીના મટકી થઈ એમાં એ પેલા બિંદુઓ જે હતા તે પડ્યા પૃથ્વીને વિશે 4 જગ્યા પર, જે 4 જગ્યા પર કુંભ સ્નાન થાય છે ને તે. અને પછી એ તમે ગ્રહોની જે વિશેષ પરિસ્થિતિઓ એ પ્રમાણે દર 4 વર્ષે એ 4 જગ્યા પર એ કુંભ સ્નાનનો મહિમા કયો છે. હવે આટલી બધી તો સ્પેસિફિક એની વાત કરેલી છે, સમજો. કે ભાઈ આ પ્રયાગમાં આ સમયે થાય, આ સમયે નાસિકમાં થાય ગોદાવરીને વિશે, આ સમયે હરિદ્વારમાં થાય, આ સમયે શિપ્રા નદીને કાંઠે એમ કે ઉજ્જૈનમાં થાય. બધા સમયને બધાનું તો નિરૂપણ છે, આટલી બધી ચોખવટ છે. અને દરેક વખતે ગ્રહોની વિશિષ્ટ સ્થિતિ પણ બતાવેલી જ પાછી. મને બધાની ગ્રહોની બધી પરિસ્થિતિ 4-4ની યાદ નથી અત્યારે, પણ બતાવેલી છે, બધું પેપરમાં આવેલું ને બધું વાંચેલું. પણ મેં કંઈ મને એમ થયું કે આ તો બધી બધાને ખબર જ હોય ને, આમાં કા બધી મગજમારી કરવાની, સમજો. પણ લોકો આટલા બધા મૂર્ખ છે. અરે અહીંયા એક ભાઈ આપણા બેસે છે સત્સંગમાં, એના બાપુજી કહેતા હતા કે મારો છોકરો એમ કહે કે કુંભમાં ગયો, આપણા સંપ્રદાયમાં કાં લખેલું છે એમ કે કંઈ જરૂરી નથી. પછી આ ગોપાલને નિલેશે કહ્યું એને કે ના એવું નથી, ગયા તે બરાબર ગયા છે લોકો. કે તમે કેમ નહીં ગયા? તે કે અમે નહીં ગયા એની વાત છોડો, પણ જે ગયા એ બરાબર જ ગયેલા, સમજો. એ કંઈ ખોટું ન હતું. એક વસ્તુ છે કે તમે કંઈ ન કરી શકો એટલે બીજા કંઈ બરાબર કરતો હોય એ થોડું ખોટું હોય. એ તો આવું ખોટી વાત છે. એવી વૃત્તિ જરા પણ નહીં રાખવાની, એ તો વિકૃતિ છે, સમજો. જે વ્યક્તિ બરાબર કરી રહેલા છે ને એ કરવા જ દેવાનું ને, બરાબર. એટલે જે કુંભમાં ગયા એને બધું બરાબર જ કરેલું છે. વિધિ એનો જે મહિમા છે એ પ્રમાણે જેણે જે પછી જ્યાં જે રીતે એની શ્રદ્ધાથી સ્નાન કર્યું એ પ્રમાણે એને એનું ફળ મળશે, એમાં કંઈ ખોટું નથી. પણ કોઈક આપણા સંપ્રદાયને એવું કહે કે આપણા સંપ્રદાયના ગ્રંથમાં કોઈ વિશિષ્ટ રીતે એનો વાત કરી નથી એટલે કુંભ સ્નાન ન જવું શ્રીજી મહારાજને, એ ખોટી વાત છે, આવું ખોટી વાત છે. એમ તો શ્રીજી મહારાજે ત્રિકાર સંધ્યા કરવાનું કહ્યું છે, ત્રિકાર સ્નાન કરવાનું કહ્યું છે, ગાયત્રી મંત્રનો જપ કરવાનો કહ્યું છે. કેટલા લોકો કરે છે? બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યમાં. ચાલો નહીં, આ સત્સંગી જીવનના 4 પ્રકરણમાં કહ્યું છે, બોલો નહીં. અરે અગ્નિહોત્ર વૈશ્વદેવ કરવાનું પણ કહ્યું છે. કેટલા લોકો વૈશ્વદેવ કરે છે? અમે પણ નહીં કરતા વૈશ્વદેવ, છોડો નહીં માયા. હોમ કરવાનો રોજ કયો છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય 3ને કયો છે, એવું નહીં કે એકલા બ્રાહ્મણને. ચાલો બોલો, કેટલા લોકો કરે છે? તો શ્રીજી મહારાજે કહ્યું તે બધું તમે કરો છો? આલા બધી ફાલતુ વાત કરે લવારા, બરાબર. એટલે આવા બધા જે ખોટા લોકો, એને આમાં શું છે, આવા લોકોને તાત્કાલિક આવી રીતે જવાબ આપવો પડે કે ભાઈ એવું નથી ભાઈ, બધું જ કામ શ્રીજી મહારાજ થોડા કરે કંઈ. એટલે બધું જ કામ શ્રીજી મહારાજે કરવાનું, પણ આગળ જે થઈ ગયું હોય બરાબર, તો ભગવાન પછી એમાં શું કામ મગજમારી કરે? ભગવાનને તો જ્યારે જેટલું સારું ને સાચું લાગ્યું સ્વીકારી લીધું, બરાબર. હવે એમાં બધા પોલિટિકલ કારણ છે. આજે લોકો વિરોધ કરે છે ને એમાં પણ પોલિટિકલ કારણ છે, કારણ કે એક પક્ષના અમુક વ્યક્તિઓ ત્યાં મોટા ગયા છે ત્યાં, એટલે પછી પેલા લોકો હવે વિરોધ કરવા માટે આ બધું નવું ગતકડું ઊભું કરી નાખ્યું. મને બધી ખબર પડી ગઈ. ભેંસ પૂછ ઉઠાયેગી તો ગાના નહીં ગાયેગી, બરાબર ને? હા, પછી આગળનું બોલવા જેવું નથી. તો પછી લોકો કહે કે પિક્ચરનો ડાયલોગ મારે છે, પણ એ હકીકત જ છે. પછી તમે ગોબર જ કરે, સમજો. હવે કોઈ વ્યક્તિ જે કોઈ ગયા તે બરાબર જ ગયા, અને ત્યાં લોકોને સવલત મળી ને એટલો સમય પૂરતી, અને જે હરિભક્તો ગયા એમને પણ ત્યાં લાભ તો મળ્યો ને એનો, બરાબર છે, બરાબર. હવે જે નથી ગયા પછી એને એમ કે તમે નહીં ગયા એટલે પછી એણે વિરોધ ચાલુ કરી નાખ્યો. એ ખોટી વાત. વિરોધ ન કરવો, યાદ રાખજો. તમે કંઈ સારું નથી કરી શકતા તો બીજા જે કોઈ કરતા હોય એનો વિરોધ કરવાથી કાં ફાયદો છે?
ભાઈ એ બરાબર છે, એણે કંઈ હું નહીં કરી શકતો, બરાબર છે. બધા કામ બધા વ્યક્તિ કરી શકે એવું જરૂરી થોડું છે, સમજો. અરે સિમ્પલ ટકો મુંડો કરાવો બધાનું કામ નથી તો ચાલો બોલો. અહીંયા બેઠેલા હું તમને બધાને કહું કે કેટલા માણસ ટકો મુંડો કરાવીને કાલે ચોટી લઈને આવી શકે છે? બોલો ચાલો બોલો. ટકો મુંડો કરાવીને ચોટલી બાંધવાની કહું તમને, એ પણ તમે નહીં કરી શકો. બોલો, 70 વર્ષની ઉંમરમાં પણ નહીં કરી શકો. હવે કોણ જોવાનું જ તમને? નિવિયાની એડવર્ટાઇઝમાં તમે નથી આવવાના ને, બ્યુટીફુલ સ્કિન, સ્પેશિયલાઇઝ નિવિયા, બરાબર, સમજો. ટાઈ ટાઈ ભીસ થઈ ગઈ ને, બરાબર. રાહ ચલતે કો છેડતા નહીં, और जो मुझे छेड़े उसको छोड़ता नहीं. આપણો આ સિદ્ધાંત છે. જે સીધું ચાલતું હોય એને ચાલવા દેવાનું ને. પછી આ 3-4 દિવસથી મેં 3-4ના મોડેથી સાંભળ્યું પ્રદક્ષિણામાં. અત્યારે એક બીજો પણ એક ભાઈ જે ગયો નહીં હતો તે પણ એણે પણ કાલથી લવારા ચાલુ કરેલા. એટલે પછી મને થયું કે હવે આનો એકાદ વખત જવાબ સભામાં આપવો પડશે, બરાબર. પહેલાં આ લોકો જોડે જવાનો હતો, પછી ટાઈ ટાઈ ફીસ થઈ, હવે એને લવારા ચાલુ કરી દીધા છે, સમજો. ન ગયા એ અલગ મેટર છે, પર્સનલ કારણ હોઈ શકે, એની પર્સનલ રીઝન વિલ બી દેર, હોઈ શકે, બધાના પોતપોતાના કારણ છે, સમજો. પણ એનું વસ્તુ એવું થોડું છે કે જે ગયા એનો, આ વિજયભાઈ પણ નહીં ગયા, હું પણ નહીં ગયો, સાહેબ પણ નહીં ગયા, તો અમે કંઈ વિરોધ થોડા કરીએ છીએ જે ગયા એનો. જે ગયા એ બરાબર ગયા છે, બરાબર. આ તો શું છે કે આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી ત્યાં ગયા એટલે સામેવાળા પક્ષવાળા ન ગયા, એટલે પછી આવી નવી ચાલુ કરી એન્ટી પબ્લિસિટી, કે આપણા સંપ્રદાયના શાસ્ત્રમાં લખેલું નથી. મને તરત લાઈટ ઝપકી કે આ કેમ થયું, સમજો, બરાબર. પણ એક વસ્તુ યાદ રાખજો, પક્ષ હંમેશા સત્યનો જ લેવો, પક્ષ હંમેશા ભગવાનના ભક્તનો જ લેવો, મહારાજે જ કહ્યું છે. નહીં તો આજે નહીં ને કાલે, એક જન્મે નહીં ને 2 જન્મે એ વિમુખ થશે. પક્ષ સત્યનો જ લેવો, જે સત્ય છે એ સત્ય છે. જે વ્યક્તિઓ ત્યાં ગયા, જેમણે જે મહેનત કરી, કે જેમને જે કષ્ટ પડ્યું, કે તપ થયું, અને એમણે જે ત્યાં કામ કર્યું, ભાઈ તમે નથી કરી શકતા તો નથી કરી શકતા, વાત પૂરી થઈ ગઈ. પણ જે કરીને આવીએ એ કામ એનું બરાબર જ છે. મને ઘણા લોકો કે આ લોકોને બહુ તકલીફ પડી, બહુ તકલીફ પડી. મેં કહું જો તકલીફ પડી, ચાલો માની લીધું તકલીફ પડી, પણ હવે એ લોકો જે 8, 10, 15, 20 જગ્યા પર જઈ આવીએ એ તો લખાઈ ગઈ ને એમની. તકલીફ તો પડી ને પૂરી થઈ ગઈ. કોણ મરી ગયું એમાં તકલીફમાં? બધા તો જીવતા આવેલા છે. કોના શરીર પર એક લસરકો પડી ગયો? ચાલો બોલો, કોઈના શરીર પર એક લસરકો બી પડ્યો છે? તો પછી તકલીફ પડીને ગીત ગાયા કરે છે બધા. તકલીફ પડી તે તો આકાશમાં ઉડી ગઈ હવે, પણ એ લોકો જઈ આવ્યા તો 8-10 દિવસ એ લોકોના સહી થઈ ગયા ને. તકલીફ પડી, હવે શું તકલીફ છે? અત્યારે કોઈ તકલીફ છે? અત્યારે બધા ત્યાં એકાદ ટાઈમ નહીં જઈમાં તો 6 વાર 8 વાર ઘરે જમી લીધું હોય પછી તો, બરાબર. એટલે એ બધી નેગેટિવિટી છે, ખોટી વાત છે, આવું ખોટી વાત છે. તમે કંઈક નવું કરવા જાઓ તકલીફ પડે, 100% પડે. અમે લોકો પણ નેપાળ ગયેલા હતા, એવા કેટલા દિવસ અમારા ગયેલા. મેં તમને નહીં કીધું ચીબા સફરજન ને ચીબા જમરૂક ખાવા પડેલા નેપાળમાં, અને જમરૂક ને સફરજન બી ચીબા. મેં કહું અમારે ત્યાં આવા તો આવતા જ નહીં. હું તમારા તો સફરજન ને ચમરૂક બી છે, પેલો કે ચેન્જ હું મેં કહું તું ચીબો, તારા જમરૂક ચીબા, સફરજન ચીબો, ક્યાં છું, ક્યાં બોલતા. આ લોકો ઈસા કરે મારી, આવું ક્યાં બોલતા તું, ક્યાં બોલતા. મેં કહું તુમ સબ ચીબા. મેં કહું ભૂખ હે? હા, એના જમરૂક બી આમ ઉપર, નાશપતિ બી ચીબી એની. આપણી પેલી નાશપતિ ઉપરથી ગઈ તીણી હોય, આમ ચીબી એની. મેં કહું તેરા નાશપતિ બી ચીબા. હું પાછું એને મોડ પર કે ક્યાં બોલતા તું, ક્યાં બોલતા, બોલો ને અમારી મને કે સાબજી કર્યા કરે બેઠો બેઠો. એક તો ભૂખ લાગેલી હોય ને પાછો બધા ચીબા સફરજન બતાવે. મેં કહું હવે ખાય રસ કસ વગર ના લાગે તમને. ભારતના, ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, ભારતના આપણા ફળ જે છે ને પણ બહુ રસકસવાળા છે. અમુક જગ્યા પર તમે ફળ ખાઓ રસકસ વગર ના હાલા. અરે ત્યાંના સફરજન નહીં ખાય, કંઈ રસ જ નહીં આવે, ફિક્કા લાગે, મોડું એક તો બગડી જાય, બરાબર. છોડો માયા, થઈ ગયું તો થઈ ગયું, ગતમ ન સોચીએ અમે. ચલો, એટલે પછી એ પ્રમાણે શ્રીમદ ભાગવતનો મહિમા કયો, બરાબર. આ શ્રીમદ ભાગવત પરથી બી કહું, એક વડીલ હતા, નામ તો ન આપું, 25 વર્ષ જૂની વાત છે. તે કંઈ શ્રીમદ ભાગવતની અંદર સ્વામિનારાયણનો મુવાડો છે એમ કહી, આવું કહેતા હતા. પછી કહે કે ગીતાજીની અંદર સ્વામિનારાયણનો મુવાડો છે એમ કહે, તો એની કથા શું કરવાની? આપણે આ ધનુર્માસને વિશે કરે કે કોઈ ચાતુર્માસને વિશે એને વાંચવાનો નિયમ લઈને શ્રીમદ ભાગવતનો 10મ સ્કંદ છે તે હરિભગત અહીંયા નીચે મને કહેતા હતા. અહીંયા નીચે જ આપણે સભા મંડપમાંથી નીચે ઉતરતા હતા ત્યારે
મને કે એમાં શ્રીમદ ભાગવત પુરાણ હું વાંચવાનું, એમ કે એમાં સ્વામિનારાયણનો મુવાડો છે, મને કંઈ આવું કહેતા હતા. પછી મારે એને સમજાવવું પડેલું. 2003-04ની આજુબાજુની વાત હશે. મેં કહું તમે શિક્ષાપત્રી વાંચો છો? હા, તેમ કે શિક્ષાપત્રી તો વાંચીએ જ નહીં. મેં કહું આમાં આ સતશાસ્ત્ર તમને ખબર છે? આમાં આ સતશાસ્ત્રમાં શ્રીમદ ભાગવત પુરાણનું નામ નથી? દસમ સ્કંદ પંચમ સ્કંદની ભગવાને વાત નહીં કરી? ધર્મશાસ્ત્ર ભક્તિશાસ્ત્ર વાત કરેલી છે ને, યોગશાસ્ત્રની વાત નહીં કરી? બરાબર, ટીકા કરેલી છે ને એ બધી. તો મેં કહું કે સ્વામિનારાયણનો મુવાડો નથી તો આ કોનો મુવાડો છે? શિક્ષાપત્રી આ સ્વામિનારાયણનો મુવાડો નથી તો કોનો મુવાડો છે? બોલ હવે. તો પછી મને આમ કરીને ચાલ્યો ગયો. આવું ખોટા એટલે હાવ ખોટા. તમને અપચો થયો હોય, તમને કોઈ વસ્તુ ન પચતી હોય એટલે એનો મતલબ એવો થોડો છે કે ખોરાક ખરાબ છે. તમને માફક નહીં આવતો, તમે છોડી દેવો એને. પણ ભગવાને જે લખ્યું હોય એ તો સર્વસામાન્ય છે ને. ભગવાને શ્રીમદ ભાગવત પુરાણની કથા ધર્મદેવજી ધામમાં જવાના હતા એ પહેલાં કેટલી વાર કરાવી ખબર છે તમને? તો પછી તમે સત્સંગી જીવન વ્યવસ્થિત શાંતિથી સાંભળજો. જ્યારે જ્યારે ભગવાન ફ્રી થયા જ ને ત્યારે ભાગવત પુરાણની ભગવાને કથા જ કરાવેલી છે. ફ્રી એટલે હવે દાખલા તરીકે ભગવાનને એવું લાગે કે હવે કશે જવાનું નથી, કે શરીરમાં મંડવાડ છે, કેવું છે, તો ભાગવતજીનું એક પારાયણ ભગવાન કરાવી નાખે. લખેલું એટલે એ તો કેવું છું. તો હવે એ ભગવાન વારંવાર જે કથા સાંભળતા હોય કે સંભળાવતા હોય, બરાબર, તો એમને એમ કરતા હોય ભગવાનને પેલો કે એમાં સ્વામિનારાયણનો મુવાડો છે એ વાત કરે. બોલો, બરાબર. એટલે આવા બધા બંડ કુબંડ જે કંઈ હોય એ મગજ પર નહીં લેતા. શાસ્ત્રના પૂર્વપરના જે કોઈ અર્થ છે એનો એને સંબંધ જે છે તે ખબર નહીં પડતી, એટલે આવી વાત કરે છે. બરાબર, ચાલો. એટલે આમાં મગજમારી એ છે ને, આપણે ત્યાં સત્સંગી જીવન આખું કોઈ વાંચતું નથી. અને કથા વાર્તામાં પણ હવે આમાં જે પુરાણ શ્રવણની પણ વાત કરી જ ને, તો હવે 18 પુરાણ જે કહે ને તો પેલો કે એમાં કા સ્વામિનારાયણનો મુવાડો આવે છે 18 પુરાણમાં? બરાબર. અરે પણ પુરાણોમાં જે કોઈ ચરિત્રો દ્વારા તમને પરમાત્મા તત્વનો નિશ્ચય કરવામાં આવે છે ને, હકીકત તો બહુ ઉલટી છે, સમજો. મને કોઈ પર્સનલી પૂછે ને, મેં ભલે 18 પુરાણ નહીં વાંચી, આ ભાઈએ વાંચેલા છે, બરાબર. મને કોઈ પર્સનલી પૂછે ને તો કોઈ કથા કરવાની વાત કરે ને, અને કોઈ સામાન્ય વ્યક્તિને ટાઈમ હોય ને રિટાયરમેન્ટ પછી, તો હું શું કહું ખબર તમને? આ 18 પુરાણો છે ને એને કોઈ ફર્સ્ટ ક્લાસ વક્તા પાસે જઈને સાંભળવાના, વાંચવા કરતાં વધારે સાંભળવાના. કારણ કે આ બધી રસપ્રદ કથા હોય એટલે એના પેલા વક્તા સારા હોય ને, ચરિત્ર હોય ને, પુરાણોમાં ચરિત્ર હોય. હવે એ ચરિત્રોને સંભળાવનારો કોઈ વ્યક્તિ બરાબર હોય ને તો તમને બહુ મજા આવી જાય. બધા પુરાણો સાંભળવા જેવા છે. બરે બધા પુરાણો સાંભળવા જેવા છે, એક પુરાણો. સમજજો, એક વસ્તુ યાદ રાખજો, કોઈ પણ વસ્તુનું મહાત્મય હોય ને તો જે આપણી સનાતન સંસ્કૃતિમાં આ પ્રમાણે એની વાત કરેલી હોય. કોઈની પાસે મફતનો ટાઈમ નથી. કોઈ આ ફોનની ઉચકે, કોઈ વખત આ ભાઈ ફોનની ઉચકે, તો હું એમ લોકોને કાયમ કહું કે હું તમને ખાલી ફોન નહીં કરતી, હું મારી પાસે ટાઈમ જ નથી. અને મને જરા અમુક બાબતમાં નફરત છે. કોઈ ગાડી ચલાવતો હોય ને ફોન પર વાત કરતો હોય, કોઈ રસ્તે ચાલતો હોય ને મોબાઈલ પર વાત કરતો હોય, કોઈ ફોન ઉચકે નહીં અને પછી અડધો કલાકની અંદર જવાબ નહીં આપે, મને બહુ ગુસ્સો આવે. કારણ કે હું કોઈ દિવસ કોઈને આઈ લવ યુ કહેવા માટે ફોન નહીં કરતો. આખી જિંદગીમાં નહીં કર્યો કોઈને કે ફોન પર કીધું આઈ લવ યુ, એવું કહેવા માટે નહીં કરતો. હું ફોન પર કંઈ કામ હોય તો જ ફોન કરતો હું કોઈને. એટલે કોઈ ફોન નહીં ઉચકે ને એટલે મારા આજે ને આમ આંખના આમ ડીંબાળા ઉપર ચડી જાય, સમજો. હા, કોઈ બિઝી હોઈ શકે એ વાત બરાબર છે, એકાદ બે વાર એવું થાય તો બરાબર છે, પણ ભાઈ કોઈ વારે ફોન નહીં ઉચકે, ઘંટડી નહીં વાગતી, આ નહીં વાગતું, ગોખલું નથી, તો ભાઈ રાખે શું કામ છે? તો પછી બરાબર. એટલે એ બધા બહાના, ખોટા બહાના. મારી પાસે ટાઈમ નથી, મારી પાસે આવું છે, હું મંદિર ગયેલો. તો મંદિર ગયેલો તો ફોન કેમ નહીં ઉચકે? તું બીજા કામ નહીં કરતો મંદિર ગયા પછી? પંચાયત નહીં કરતો આખા ગામની? કોણે શું કર્યું, આ કર્યું, પેલું કર્યું, ફલાણું ઢીમકું, એ તો તને બધી ખબર છે. તો ફોન કેમ નહીં ઉચકતો ભાઈ તું? બરાબર. એટલે આ બધા શું છે? આપણા સગવડિયા ધર્મો, આપણે પોતે માનેલા સગવડિયા ધર્મો. આ બધા ફોન આપણી સવલત માટે છે. તમને એવું લાગે દેવ સામે જતો નથી ઉચકો તો બહાર જઈને પછી પાછો કરો એને, 10-15 મિનિટ રહીને કરો, પણ કંઈક જવાબ તો આપો. ભાઈ તમે પેલો ફોન કરે
એક ભાઈ તો એવા સવારે ફોન કરેલો હોય તો સાંજે જવાબ આવે. તો અહીંયા મારી બાજુથી ત્રીજી જગ્યા પર જે ભાઈ સુનિલભાઈ બે જ ને તે કહે કે મા બાપની મૈયત થઈ જાય પછી તું ફોન ઉચકે તો શું કામમાં આવે? સમજી ગયા? કોઈ ગરમ થઈ જાય કોઈ બી માણસ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ